उत्तर गुजरात અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે જે ડેમો અને નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે ધરોઈ ડેમમાં પણ પાણીની આવક વધતા જે સાબરમતી નદીમાં આ પાણી છોડવામાં આવ્યું છે, જેને ત્યાં જોતા સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે. સાબરમતી નદીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા છે. અને જો તંત્ર દ્વારા પણ ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ સહિત ગુજરાતના 6 જે જિલ્લાઓ છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદના જે ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે સાબરમતી નદીમાં ડેમમાં પણ પાણી છોડાયા છે, જેને લઈને ધરોઈ ડેમમાં તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નદી કાંઠે વિસ્તારના ગામોને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેને સ્થળાંતર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કૃષ્ણા શાહ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.